SYBCom સેમેસ્ટર 4 વિદ્યાર્થી આવકવેરા ધારામાં આપણે ચેપ્ટર નંબર 2 શરૂ કર્યું હતું મૂડી નફો બરાબર. એમાં આગળના બે જે વિડીયો લેક્ચર હતા એમાં આપણે એની સંપૂર્ણ થિયરી જોઈ ગયા હતા અને જે છેલ્લો બીજો વિડીયો લેક્ચર હતો એમાં આપણે છેલ્લે જોયું હતું મૂડી મિલકતમાં સુધારા વધારાનો ખર્ચ બરાબર. હવે એના દાખલા જોવાના બાકી છે તો એના દાખલા જોઈએ. સુધારા વધારા ખર્ચ માટેના દાખલા જોઈએ એ પહેલાં તો આપણે પહેલાં ખરીદીની સુધારેલી પડતર ગોતવી પડશે બરાબર. તો એના માટેનું સૂત્ર છે ખરીદીની સુધારેલી પડતર બરાબર મૂડી મિલકતની ખરેખર પડતર કે 1/4/2001ની જે વ્યાજબી બજાર કિંમત હોય કા ખરેખર પડતર લેવાની અથવા તો 1/4/2001ની જે વ્યાજબી બજાર કિંમત છે એ લેવાની ગુણ્યા મૂડી મિલકતની ફેરબદલીના વર્ષનો સૂચકાંક કે જે વર્ષમાં તમે મૂડી મિલકતની ફેરબદલી કરો છો એ વર્ષનો સૂચકાંક. જો 2001 પહેલા હોય તો તમારે 100 લઈ લેવાનો અને 2001 પછી હોય તો ઘણા આપણને નાણાકીય વર્ષ માટેના સૂચકાંક આપેલા છે. છેદમાં મૂડી મિલકતની ખરીદીના વર્ષનો કે 2001-2 નો સૂચકાંક બરાબર. આ સૂત્ર યાદ રાખી લેવાનું. આના પ્રમાણે દાખલા થશે. શેના માટે તો કે ખરીદીની સુધારેલી પડતર માટે. હજી એક વખત સૂત્ર જોઈ લઈએ. ખરીદીની સુધારેલી પડતર બરાબર મૂડી મિલકતની ખરેખર પડતર કે 1/4/2001ની વ્યાજબી બજાર કિંમત ગુણ્યા મૂડી મિલકતની ફેરબદલીના વર્ષનો સૂચકાંક છેદમાં મૂડી મિલકતની ખરીદીના વર્ષનો કે 2001-2 નો સૂચકાંક બરાબર. હવે એના માટે આપણે દાખલો જોઈએ. તો દાખલાની રકમ જોઈએ કે અહીંયા આપણને દાખલાની રકમ એવું કીધું છે કે ધારો કે 2006-07માં મકાનની ખરીદ કિંમત ₹4,63,600 હોય અને મકાન 2018-19માં ₹40 લાખમાં વેચી દેવામાં આવ્યું હોય તો મકાનની સૂચકાંક મુજબ સુધારેલી પડતર ગણો બરાબર. જોઈએ હજી એક વખત રકમ. ધારો કે 2006-07માં મકાનની ખરીદ કિંમત ₹4,63,600 હોય અને તે મકાન 2018-19માં ₹40 લાખમાં વેચી દેવામાં આવ્યું હોય તો મકાનની સૂચકાંક મુજબ સુધારેલી પડતર ગણો બરાબર. દાખલા નંબર 1 આપણે મકાનની સુધારેલી પડતરની ગણતરી કરવાની છે બરાબર. ખરીદીની સુધારેલી પડતર એના માટે આપણે સૂત્ર મૂકીએ કે ખરેખર પડતર ગુણ્યા 2018-19નો સૂચકાંક. 2018-19નો સૂચકાંક શું કામ લીધો આપણે અને 2018-19નો સૂચકાંક આપણે આગળનું કોષ્ટક જોઈ ગયા એમાં 280 આવે છે બરાબર. હવે 2018-19નો સૂચકાંક શું કામ લીધો તો અહીંયા લખેલું છે જો રકમમાં કે તે મકાન 2018-19માં ₹40 લાખમાં વેચી દેવામાં આવ્યું. એટલે મૂડી મિલકતમાં આપણે જે ફેરબદલીનો વર્ષ ક્યારે છે તો કે 2018-19. જો આપણે આ જોઈ ગયા હતા ખરીદીની સુધારેલી પડતર એમાં સૂત્ર એ જ હતું કે મૂડી મિલકતની ખરેખર પડતર કે 1/4/2001ની વ્યાજબી બજાર કિંમત ગુણ્યા મૂડી મિલકતની ફેરબદલીના વર્ષનો સૂચકાંક છેદમાં મૂડી મિલકતની ખરીદીના વર્ષનો કે 2001-2 નો સૂચકાંક. એટલે આપણે જો ખરીદી ફેરબદલી મૂડી મિલકતની ફેરબદલીનો વર્ષનું કયું છે તો કે 2018-19 તો 2018-19નો સૂચકાંક છે 280 છેદમાં 2006-07નો સૂચકાંક જે છે 122. જો મૂડી મિલકતની ખરીદી ક્યારે કરે છે તો અહીંયા લખ્યું જ છે ચોખ્ખું 2006 અને 07માં બરાબર. એટલે આપણે સૂત્ર એવું લખ્યું કે ખરીદીની સુધારેલી પડતર બરાબર ખરેખર પડતર ગુણ્યા 2018-19નો સૂચકાંક જે 280 છે છેદમાં ફેરબદલી જે ખરીદીનો વર્ષ ક્યારે છે 2006-07નો સૂચકાંક 122. દાખલામાં આપણને ખરેખર પડતર કીધી છે કેટલી છે તો કે 4,63,600 ગુણ્યા સૂચકાંક 280 છેદમાં 122. એટલે આપણને મળશે ₹10,64,000. ખરીદીની સુધારેલી પડતર 10,64,000 બરાબર. હવે ઘણી વખત આપણને સુધારા વધારાનો ખર્ચ ગોતવાનો કે તો એના માટે આપણે રકમ જોઈએ બરાબર. સુધારા વધારા ખર્ચ માટે તો અહીંયા આપણને દાખલાની રકમ એવું કીધું છે કે ધારો કે ઉદાહરણ 3 એટલે કે રકમ 8
કે 2006-07માં મકાનની ખરીદ કિંમત કેટલી હતી? 4,63,600 હોય અને તે મકાન 2018-19માં 40 લાખમાં વેચી દેવામાં આવ્યું હોય તો મકાનની સૂચકાંક મુજબ સુધારેલી પડતર ગણવાની થાય. બરાબર. હવે એવું કહે છે કે ઉદાહરણ 3માં જણાવેલ 2006-07માં જે મકાન 4,63,600માં ખરીદ્યું હતું તે મકાન 2 માળનું હતું અને 2007-08ના વર્ષમાં ₹1,51,575નો ખર્ચ કરીને ત્રીજા માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. એટલે સુધારા વધારાનો ખર્ચ થયો. આ પરિસ્થિતિમાં આ મકાનને સુધારેલી પડતર ગણતરી કરો. તો હવે આપણે સુધારેલી પડતર માટેની ગણતરી કરવી પડશે. બરાબર. પહેલા તો ખરીદીની સુધારેલી પડતર કેટલી આવતી હતી? તો કે જોઈએ દાખલા નંબર 2 માટે કે ખરીદીની સુધારેલી પડતર. બરાબર. ઉપર દર્શાવ્યા મુજબ. ઉપર જો આપણે ગણતરી કરી જ છે. ઉપર દર્શાવ્યા મુજબ. બરાબર. કેટલી આવી? 10,64,000 પ્લસ સુધારા વધારાના ખર્ચની સુધારેલી પડતર. બરાબર. અને એ આપણને કઈ રીતે મળશે? તો કે ખરેખર ખર્ચ કેટલો કર્યો છે જોઈએ. સુધારા વધારા માટેનું જો એમાં કીધું છે 2006-07માં જે મકાન 1,63,600માં ખરીદ્યું હતું તે મકાન 2 માળનું હતું અને 2007-08ના વર્ષમાં 1,51,575નો ખર્ચ કર્યો હતો. બરાબર. અને ફેરબદલી તો ક્યારે કરે છે? તો કે ફેરબદલી તો 2018-19નો સૂચકાંક લેવાનો થશે અને ખરીદી ફેરફાર ક્યારે કરે છે? 2007-08. તો આપણને મળશે ખરેખર ખર્ચ. ખરેખર ખર્ચ કેટલો છે? 1,51,575 ગુણ્યા 2018 અને 19નો. બરાબર. 2018-19નો સૂચકાંક કેટલો છે? 280 અને છેદમાં સુધારો વધારો ક્યારે કરે છે? 2007 અને 8માં કેટલો? 129. એટલે રકમ થશે 1,51,575 ગુણ્યા 280 છેદમાં 129. જો આ સમજવા માટે લીધું છે 2018-19નો સૂચકાંક અને 2007-08નો સૂચકાંક. એટલે આપણને રકમ મળશે 3,29,000. 1,51,575 ગુણ્યા 2018-19નો સૂચકાંક છેદમાં 2007-08નો સૂચકાંક 129. સોરી. એટલે હવે 10,64,000 જે ખરીદીની સુધારેલી પડતર હતી એમાં આપણે પ્લસ સુધારા વધારાના ખર્ચની સુધારેલી પડતર પ્લસ કરી. 10,64,000 પ્લસ 3,29,000 એટલે આપણને મળશે 13,93,000 અને આ 13,93,000 આવ્યા એને આપણે કહીશું મૂડી મિલકતની સુધારેલી કુલ પડતર. બરાબર. મૂડી મિલકતની સુધારેલી કુલ પડતર કેટલી આવી? 13,93,000. હજી એક વખત દાખલો ટેલી કરીએ. સૌથી પહેલા તો આપણે ખરીદીની સુધારેલી પડતર ગોતી. કઈ રીતે? તો કે ખરેખર પડતર દાખલામાં આપી છે કે 4,63,600માં ઘર ખરીદેલું હતું, મકાન ખરીદેલું હતું. 2018 અને 19માં 40 લાખમાં વેચી દેવામાં આવ્યું હતું. આપણું સૂત્ર જેવું છે કે મૂડી મિલકતની ફેરબદલીના વર્ષનો સૂચકાંક. એટલે વેચી ક્યારે દેવામાં આવે છે? તો કે 2018 અને 19. એટલે 2018-19નો સૂચકાંક આપણે લઈ લીધો 280 અને 2006 અને 7માં શું કરે છે? તો કે મકાન ખરીદે છે. એટલે જ્યારે મૂડી મિલકતની ખરીદીના વર્ષનો સૂચકાંક લેવાનો થાય તો ખરીદી ક્યારે કરે છે? 2006 અને 7. એટલે એનો સૂચકાંક આપણે લઈ લીધો 122. 4,63,600 ગુણ્યા 280 છેદમાં 122 કર્યા એટલે આપણને ખરીદીની સુધારેલી પડતર આપણને મળે છે 10,64,000. હવે અહીંયા સુધારા વધારાનો ખર્ચ કરે છે કે 2006-07માં મકાન 2,63,600માં ખરીદ્યું હતું તે મકાન હતું એ 2 માળનું હતું અને 2007-08ના વર્ષમાં એમાં 1,51,575નો ખર્ચ કરીને ત્રીજા માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તો આ સુધારા વધારાનો ખર્ચ ગણતરી કરવી પડે. એટલે આ પરિસ્થિતિમાં મકાનની સુધારેલી પડતર કઈ રીતે? તો કે ખરીદીની સુધારેલી પડતર ઉપર દર્શાવ્યા મુજબ તો આપણે ગણતરી કરી. કેટલી એવી? તો કે 10,64,000 પ્લસ એમાં કરવાનું થાય સુધારા વધારા ખર્ચની સુધારેલી પડતર. એટલે 1,51,575નો ખર્ચ કરીને ત્રીજા માળનું બાંધકામ કર્યું હતું ગુણ્યા
વેચાણ તો ક્યારે કરે છે, ફેરબદલી તો ક્યારે કરે તો કે 2018-19 વેચી દીધું હતું ને 40 લાખમાં, અને છેદમાં કે આજે ત્રીજા માળનું બાંધકામ કર્યું એ કયા વર્ષમાં કર્યું તો કે 2007 અને 8માં. એટલે 2007-8નો સૂચકાંક આપણે કેટલો લઈ લીધો 129, અને 18-19નો તો 280 છે જ, એટલે 1,51,575 ગુણ્યા 280 છેદમાં 129, એટલે આપણને સુધારા વધારાના ખર્ચની સુધારેલી પડતર મળે 3,29,000. જે ખરીદીની સુધારેલી પડતરમાં આપણે પ્લસ કર્યા એટલે આપણને મૂડી મિલકતની સુધારેલી કુલ પડતર મળે 13,93,000. બરાબર. આ રીતે સુધારેલી પડતર ગણતરી કરાય. બરાબર. આ બધાની જરૂર આપણે આગળ જે ફૂલ ફ્લેજ દાખલા કરીશું એમાં જરૂર પડશે, પણ પહેલાં આપણે નાના નાના જે ટુકડા દાખલા છે કલમ મુજબની જે ગણતરી કરતા જઈશું એના માટેની આ સમજીએ. બરાબર. એના પછી હવે જ્યારે શેર આપેલો હોય તો એના પછી દાખલા નંબર 3ની ગણતરી કરીએ. બરાબર. એના માટે રકમ જોઈએ. આ મકાન મિલકત હતું એના માટેની ગણતરી કરી. બરાબર. હવે આપણે શેર કે બોનસ શેર હોય એના માટેની ગણતરી કરીએ. તો દાખલા નંબર 3, યથાર્થે તેમની પાસેના તમામ બોનસ શેરો તારીખ 9/7/2018 રોજ શેર દીઠ ₹600 ભાવે વેચ્યા. શું કરે છે? યથાર્થ છે એમની પાસેના તમામ બોનસ શેરો છે તારીખ 9/7/2018 રોજ શેર દીઠ ₹600 ભાવે વેચ્યા. હવે બે ભાગ આપેલા છે કે બોનસ શેરની સંખ્યા અને બોનસ શેર મળ્યા તારીખ. બરાબર. બોનસ શેરની સંખ્યા 200 છે તે કઈ તારીખે મળેલા છે તો કે 14/8/1999. પછી બોનસ શેરની સંખ્યા 300 છે તો બોનસ શેર મળ્યા તારીખ કેટલી છે 25/9/2005, અને બોનસ શેરની સંખ્યા 500 છે તો બોનસ શેર મળ્યા તારીખ કેટલી છે 20/10/2014. તારીખ 1/4/2001 રોજ શેરનો બજાર ભાવ ₹200 હતો. શું કહે છે તો કે તારીખ 1/4/2001 રોજ શેરનો બજાર ભાવ ₹200 હતો. હવે આપણને જો દાખલામાં નાણાકીય વર્ષ અને એની સામેનો સૂચકાંક પણ આપેલો છે. નાણાકીય વર્ષ અને સૂચકાંક. નાણાકીય વર્ષ 2001-2નો સૂચકાંક આપણને 100 આપેલો છે. 2005-6નો સૂચકાંક 117, 2014-15નો સૂચકાંક આપણને આપ્યો છે 240, અને 2018-19નો સૂચકાંક આપણને આપ્યો છે 280. આકારણી વર્ષ 2019-20 માટે કરપાત્ર મૂડી નફો શોધો. બરાબર. હજી એક વખત રકમ ટેલી કરીએ. યથાર્થે તેમની પાસેના તમામ બોનસ શેરો તારીખ 9/7/2018 રોજ શેર દીઠ ₹600 ભાવે વેચ્યા. બોનસ શેરની સંખ્યા અને બોનસ શેર મળ્યા તારીખ. બોનસ શેરની સંખ્યા 200, 300 અને 500 આપ્યા છે. બોનસ શેર મળ્યા તારીખ આપ્યું છે 14/8/1999, 25/9/2005, 20/10/2014. તારીખ 1/4/2001 રોજ શેરનો બજાર ભાવ ₹200 હતો. નાણાકીય વર્ષ અને સૂચકાંક. 2001-2 100, 2005 અને 6 117, 2014 અને 15 240, 2018 અને 19 280. આકારણી વર્ષ 2019-20 માટે કરપાત્ર મૂડી નફો જોઈએ. યથાર્થની આકારણી વર્ષ 2019-20 માટે કરપાત્ર મૂડી નફો જોઈએ. બરાબર. હવે જો અહીંયા યથાર્થે એમની પાસેના જે તમામ બોનસ શેર છે એ ક્યારે તો કે 9/7/2018 રોજ 600 ભાવે વેચી દે છે. બોનસ શેરની સંખ્યા આપે છે 200, 300 અને 500. બરાબર. હવે શરૂઆત કરીએ આપણે, હેડિંગ આપીએ તો યથાર્થની લાંબા ગાળાના મૂડી નફાની ગણતરી દર્શાવતું પત્રક. આકારણી વર્ષ આપણને કીધું છે તો ડાબી બાજુ આપણે પાછલું વર્ષ લખીએ 2018-19, અને જમણી બાજુ આપણને આકારણી વર્ષ કીધું છે 2019-20. બરાબર. ફોર્મેટ બનશે વિગત, રકમ અને રકમ. તમે ખાલી એવું બનાવી શકો વિગત અને રકમ. આપણે અહીંયા બે રકમની કોલમ બનાવી છે, મતલબ વિગત, રકમ અને રકમ, એટલે ઇનર કોલમ અને આઉટર કોલમ. બરાબર. શરૂઆત કરીએ આપણે પહેલા તો
તો કે જે 200 શેર છે એ ક્યારે મેળવેલા છે? તો કે જો અહીંયા લખેલું છે કે 200 શેર છે 1999 પહેલા એને વેચી દીધા. મળ્યા તારીખ કઈ છે? 1999. તો એના માટેની ગણતરી કરવી પડશે. અને 300 અને 500 જે બોનસ શેર છે એ તો 2005 અને 2014માં એને ઓલા કર્યા છે, બરાબર, મળ્યા તારીખ છે. એટલે આ બેની આપણે બોનસ શેરની ગણતરી સાથે કરીશું, પણ આ 200 શેર છે એના માટેની આપણે ગણતરી કરવી પડશે. પણ એ માટે પહેલા તો આપણે સમજીએ કે જે 1000 શેર વેચી દે છે, બરાબર, 1000 બોનસ શેર પૈકી છે એમાં 1/4/2001 પહેલા મેળવેલા બોનસ શેરની સંખ્યા કેટલી છે? તો કે 200. તો એની પડતર કિંમત તરીકે આપણે કઈ લેવી પડશે? તો કે 1/4/2001ની જે વ્યાજબી બજાર કિંમત છે એ. મતલબ વ્યાજબી બજાર કિંમત એટલે શું? તો કે આપણને જો 200 શેર છે ને વ્યાજબી બજાર કિંમત 1/4/2001ના રોજ શેરનો બજાર ભાવ કેટલો હતો? તો કે 200. એટલે 200 ગુણ્યા 200 આપણે લેવા પડશે, બરાબર. અને સુધારેલી પડતર જો 40,000 ગણાશે, કારણ કે 200 ગુણ્યા 200 કરીએ એટલે સુધારેલી પડતર કેટલી ગણાય? તો કે 40,000. અને 1/4/2001 પછી 300 અને 500 બોનસ શેર મળ્યા છે, તો એની પડતર કિંમત શૂન્ય ગણાશે. શું કામ? તો કે 2001 પહેલાના છે એટલે, બરાબર. એટલે આપણે ગણતરી કરીએ. 1/4/2001 પહેલા મેળવેલા 200 બોનસ શેરની વેચાણ કિંમત, બરાબર. એમાં વ્યાજબી વેચાણ કિંમત લેવી પડશે. કઈ રીતે? તો કે 600 લેખે વેચે છે એટલે 200 બોનસ શેર છે, બરાબર, અને વેચે છે કેટલામાં? તો કે 600. એટલે આપણને મળશે 1,20,000, બરાબર. એમાંથી બાદ કરવાના થશે બાદ સૂચક આંક આધારિત પડતર. હવે કઈ રીતે? તો કે 200 શેર છે પણ એની વ્યાજબી બજાર કિંમત આપણે 200 લેવી પડશે. જો અહીંયા એવું કીધું છે કે 1/4/2001ના રોજ શેરનો બજાર ભાવ ₹200 હતો અને શેરની સંખ્યા કેટલી છે? તો કે 200. એટલે આપણે લઈશું 200 ગુણ્યા 200 એટલે 40,000 મળશે, બરાબર. 40,000 2001 પહેલાનો સૂચકાંક આપણને અહીંયા જો 1999માં મળ્યા તારીખ છે, બરાબર. એટલે ફેરફાર ક્યારે કરે છે? તો કે ફેરફાર કરે છે 2018માં. જો અહીંયા એવું લખ્યું છે, યથાર્થે તેમની પાસેના તમામ બોનસ શેરો તારીખ 9/7/2018ના રોજ શેર દીઠ ₹600ના ભાવે વેચ્યા. એટલે આપણે સૂચકાંક લેવો પડશે 2018 અને 19નો. એ છે 280. જો અહીંયા સૂચકાંક આપણને આપેલો છે 2018-19 માટે 280 અને છેદમાં લેવો પડશે આપણે સૂચકાંક 100. શું કામ? તો કે 1999 મળ્યા તારીખ છે એટલે 2001 પહેલાનો સૂચકાંક છે, બરાબર. એટલે આપણે એની આધારિત પડતર ગોતીએ કે 200 ગુણ્યા 200 એટલે આપણને 40,000 મળ્યા. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આ 200 શેર છે અને આ 200 છે એની શેરની વ્યાજબી કિંમત છે એટલે પડતર આપણને 40,000 મળશે. એ 40,000ની પડતર ઉપર આપણે સુધારેલી સૂચકાંક મુજબની પડતર ગોતવાની થશે. 2018માં વેચે છે તો 2018નો સૂચકાંક આપણે લેવાનો થશે 280. મળ્યા તારીખ ક્યારે છે? તો કે 14/8/2019. 2001 પહેલા છે એટલે 2001નો સૂચકાંક આપણી પાસે 100 જ આપણે ધ્યાનમાં લેવાનો. 1999નો સૂચકાંક આપણી પાસે હોય નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે 2001 પહેલાનો જે સૂચકાંક છે, બરાબર, એના માટે હંમેશા કેવો લેવાનો? 100 જ. 40,000 ગુણ્યા 280ના છેદમાં 100 એટલે આપણને મળશે સૂચકાંક સહિતની રકમ 1,12,000, બરાબર. 1,12,000. 1,20,000 માઇનસ 1,12,000 એટલે આપણને રકમ મળશે 12ની કોલમમાં 8,000. આ થઈ ગઈ 1/4/2001 પહેલા મેળવેલા જે 200 બોનસ શેરની વેચાણ કિંમત હતી. એ ખાસ ધ્યાન રાખવાની. શું કામ આની 200 શેરની ગણતરી અલગ કરી? તો કે એ શેર છે 2001 પહેલા મળેલા છે એટલે. અને બાકીના જે 300 અને 500 શેર છે એ 25/9/2005 અને 20/10/2014 મળે છે. એટલે આ 2001 પછી મળે છે તો આ જે 800 બોનસ શેરની ગણતરી પણ એના પછી કરીએ, બરાબર. આપીએ બીજું 1/4/2001 પછી મેળવેલ કુલ 800 એટલે 300 પ્લસ 500 બરાબર 800 બોનસ શેરની વેચાણ કિંમત, બરાબર. કેટલી? તો કે 600 લેખે. એટલે 800 શેર
800 શેર ગુણ્યા 600 એટલે આપણને મળશે 4,80,000 બરાબર। અને એમાંથી બાદ પડતર કિંમત અહીંયા શૂન્ય લેવાની। શું કામ? તો કે 1/4/2001 પછી મળેલા બોનસ શેર છે 300 અને 500 એટલે એની બોનસ શેરની પડતર કિંમત હંમેશા આપણે કેવી ગણવાની? શૂન્ય બરાબર। શું કામ? તો કે ઉપરોક્ત જે તમામ બોનસ શેર છે એના વેચાણથી 12 માસ અગાઉ મેળવેલ હોવાથી વેચાણનો નફો છે એ કેવો ગણાશે? લાંબા ગાળાનો નફો। એટલે પડતર કિંમત અહીંયા કેટલી લઈ લેશું? તો કે શૂન્ય। એટલે 12ની કોલમ 4,80,000 આવશે બરાબર। આ ખાસ ધ્યાન રાખીશું 4,80,000। એટલે હવે ટોટલ કરીએ। આ 200 શેર માટેની જે પડતર હતી એ 8,000 છે અને આ બીજા જે 800 શેર છે બોનસ શેર 300 અને 500 બોનસ શેર એની કિંમત કેટલી આવી? 4,80,000। એટલે આપણને 4,88,000 કુલ રકમ મળશે બરાબર। એને કહીશું લાંબા ગાળાનો મૂડી નફો બરાબર। લાંબા ગાળાનો મૂડી નફો 4,80,000 અને આ જે 4,88,000 છે એને આપણે કહીશું મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર આવક બરાબર। કેટલી થઈ ગઈ? 4,88,000। આ ખાસ ધ્યાન રાખીશું। હજી એક વખત દાખલો આપણે ટેલી કરીએ કે 1/4/2001 પહેલા મેળવેલા બોનસ શેરની વેચાણ કિંમત કેટલી થશે? તો કે 600 લેખે વેચે છે ને એવા 200 શેર છે એટલે આપણને મળશે 1,20,000। બાદ આપણે સૂચકાંક આધારિત પડતર કરવી પડશે। શું કામ? તો કે 2001 પહેલા છે એટલે 200 ગુણ્યા વ્યાજબી બજાર કિંમત આપી છે આપણને કેટલી? તો કે 200 શેર ગુણ્યા 200 કરીએ એટલે 40,000 ઉપર આપણે સૂચકાંક આધારિત પડતર કરવી પડશે। હવે 2018ના રોજ વેચે છે 9/7/2018 એટલે ઉપર આપણે સૂચકાંક 2018નો લેવો પડશે 180 અને મળ્યા તારીખ ક્યારે છે? તો કે જો બોનસ શેરની મળ્યા તારીખ અહીંયા 14/8/1999 છે એટલે આપણે 2001 પહેલાનો સૂચકાંક આપણી પાસે નથી એટલે આપણે 100 સૂચકાંક લઈ લઈશું 2001નો। 40,000 ગુણ્યા 280ના છેદમાં 100 કરીએ એટલે આપણને મળે છે 1,12,000 બરાબર। જે પડતર હતી એમાંથી આપણે બાદ કરી સૂચકાંક આધારિત પડતર એટલે આપણને મળે છે 8,000 અને એના પછી આપણે બીજું કે જે આ 300 અને 500 બોનસ શેરો આપેલા છે એ 25/9/2005 અને 20/10/2014 એટલે કે 2001 પછી છે બરાબર। એટલે એની ગણતરી કરીએ 1/4/2001 પછી મેળવેલ કુલ 300 + 500 એટલે 800 બોનસ શેરની વેચાણ કિંમત 600 લેખે કેટલી થાય? તો કે 800 શેર ગુણ્યા 600 લેખે 4,80,000 અને એમાંથી બાદ પડતર કિંમત કરવાની થાય નહીં કારણ કે 1/4/2001 પછી છે એટલે એની પડતર કિંમત હંમેશા કેવી રહેશે? શૂન્ય બરાબર। એટલે 12ની કોલમમાં આપણે 4,80,000 લઈ લઈએ। હવે આ 4,80,000 છે એ બોનસ શેરનો વેચાણનો નફો કેટલો? તો કે 12 માસ અગાઉ મેળવેલો હોય બરાબર। 2005માં વેચે છે એક ને 2014માં બરાબર। 2005માં મળ્યા તારીખ છે 2014માં મળ્યા તારીખ છે વેચે છે 2018 એટલે ઘણા બધા માસ થતા હોય બરાબર। એટલે એને આપણે કહીશું લાંબા ગાળાનો મૂડી નફો અને 8,000 + 4,80,000 એટલે 4,88,000 જે મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર આવક છે એ ગણાશે બરાબર। આ થઈ ગયો દાખલો। આ દાખલો યાદ રાખીએ આની જરૂર પડશે બરાબર। આ નાનો અમથો દાખલો છે પણ આગળ જ્યારે 15 માર્કનો દાખલો પૂછે ત્યારે આનો બધાનો ઉલ્લેખ થાય। એના પછી આ ચેપ્ટરનો આપણે 8મો ટોપિક જોઈએ કે મૂડી નફાની કરમુક્તિ અંગે બરાબર। મૂડી નફાની કરમુક્તિ અંગે અગત્યની જોગવાઈ બરાબર। હવે એ અગત્યની જોગવાઈમાં બે આપેલું છે। એક તો વિશિષ્ટ કરમુક્તિ આપેલી છે તો મૂડી નફાની કરમુક્તિ અગત્યની જોગવાઈઓમાં એ આપણે જોઈએ વિશિષ્ટ કરમુક્તિ કે કરમુક્તિ આપણને શેના ઉપર મળશે? તો જોઈએ આપણે ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાંથી જ। મૂડી નફાની કરમુક્તિ અંગે અગત્યની જોગવાઈઓ। વિશિષ્ટ કરમુક્તિ મૂડી બજારમાં નવા રોકાણને પ્રોત્સાહન આપવાના આશયથી વિશિષ્ટ કરમુક્તિનો લાભ આપવાના આશયથી નીચેની જોગવાઈઓ કરવામાં આવે છે। એમાં પહેલું કલમ 10 પેટા કલમ 33 મુજબ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની યુનિટ સ્કીમ 1964 અન્વયે યુનિટ ધારક દ્વારા તારીખ 1/4/2002 કે ત્યાર પછી યુનિટની ફેરબદલી કરવાથી થતો મૂડી નફો સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે અને યુનિટ 64ની ફેરબદલીથી થતું નુકસાન પણ અન્ય કોઈ આવક સામે માંડી વળાશે
નહીં. ખાસ ધ્યાન રાખવું. એના પછી બીજું કલમ 10 પેટા કલમ 34A ની જોગવાઈ મુજબ સ્ટોક એક્સચેન્જમાં નહીં નોંધાયેલા શેરોની જે તે કંપની દ્વારા પરત ખરીદી એટલે કે બાયબેકને પરિણામે શેર હોલ્ડરને થતો નફો સંપૂર્ણપણે કરમુક્ત ગણાય. એના પછી ત્રીજું કલમ 10 પેટા કલમ 36 મુજબ કોઈપણ એસએસસી દ્વારા તારીખ 1/3/2003 થી તારીખ 29/2/2004 સમયગાળામાં માન્ય ઇક્વિટી શેરો બરાબર જે એલિજિબિલિટી ઇક્વિટી શેર્સ બીએસઈ લિસ્ટેડ બરાબર બોમ્બે સ્ટોક એક્સચેન્જ 500ની ખરીદી કરવામાં આવી હોય તો તેની ફેરબદલીથી ઉદ્ભવતો લાંબા ગાળાનો મૂડી નફો કરમુક્ત ગણાય. પછી ચોથું કીધું છે કલમ 10 પેટા કલમ 37 મુજબ શહેરી વિસ્તારમાં સ્થિત ખેતીની જમીનનું ફરજિયાત સંપાદન કરવામાં આવ્યું હોય તો તેને પરિણામે એસએસસી એટલે કે ટ્રાન્સફર કરનારને થતો મૂડી નફો સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે. આ માટેની શરતો નીચે મુજબ છે. એમાં પહેલી શરત કહે છે ટ્રાન્સફર કરનાર એસએસસી વ્યક્તિ કે એચયુએફ હોય. બીજું કહે છે એસએસસીનો શહેરી વિસ્તારમાં સ્થિત ખેતીની જમીન પર માલિકી હક હોય. ત્રીજું કહે છે આવી ખેતીની જમીનનું ફરજિયાત સંપાદન થયું હોય અથવા ફેરબદલી માટેનો અવેજ કેન્દ્ર સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દ્વારા મંજૂર નિર્ધારિત થયો હોય. ચોથું કહે છે એસએસસી વ્યક્તિ હોય તો આવી ખેતીની જમીનનો એસએસસી કે તેના માતા પિતા દ્વારા ફેરબદલીની તારીખથી અગાઉના ઓછામાં ઓછા 2 વર્ષ માટે ખેતીના હેતુઓ માટે ઉપયોગ થયો હોય. પછી પાંચમું કહે છે આવી મિલકત લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની મૂડી મિલકત હોઈ શકે. અને એના પછી છઠ્ઠું કહે છે કે આવો મૂડી નફો છે એ તારીખ 31/3/2004 પછી એસએસસીએ મેળવેલ વળતર એટલે કે વધારાના વળતર સહિત કે અવેજને પરિણામે ઉદ્ભવ્યો હોવો જોઈએ. ઉપરોક્ત તમામ શરતોનું પાલન થયું હોય તો જ આકારણી વર્ષ 2005-6થી તે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે. હવે પાંચમું જોઈએ બરાબર. પાંચમું ટ્રાન્ઝેક્શન વ્યવહાર શું કહે છે આપણને તો આકારણી વર્ષ 2019-20થી હવે માન્ય શેર બજારમાં નોંધાયેલ ઇક્વિટી શેરો કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાંથી સંપૂર્ણપણે કરમુક્તિની જોગવાઈ રદ થાય છે. સુધારેલી કલમ 10 પેટા કલમ 38 હેઠળ ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર સિક્યુરિટીઝની ફેરબદલી એટલે કે વેચાણમાંથી ઉદ્ભવતો લાંબા ગાળાનો મૂડી નફો બરાબર નીચે જણાવેલ ખાસ જોગવાઈઓને આધીન ગણાશે. મોસ્ટ આઈએમપી દાખલામાં તમને એસટીટી ની નીચે શેર નોંધાયેલા છે એવું ખાસ કહેશે એટલે જોવું. હજી એક વખત આ રકમ ટેલી કરીએ. શું કહે છે વ્યવહાર આકારણી વર્ષ 2019-20થી હવે માન્ય શેર બજારમાં નોંધાયેલ ઇક્વિટી શેરો કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાંથી સંપૂર્ણપણે કરમુક્તિની જોગવાઈ રદ થાય છે. સુધારેલી કલમ 10 પેટા કલમ 38 હેઠળ ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર સિક્યુરિટીઝની ફેરબદલી એટલે કે વેચાણમાંથી ઉદ્ભવતો લાંબા ગાળાનો મૂડી નફો નીચે જણાવેલ ખાસ જોગવાઈઓને આધીન ગણાશે. એમાં એવું કહે છે શરત નંબર 1 એસએસસીની કુલ આવકમાં મૂડી નફાના શીર્ષક હેઠળ આવી આવક કરપાત્ર ગણાશે. શરત નંબર 2 આવો લાંબા ગાળાનો મૂડી નફો માન્ય શેર બજારમાં નોંધાયેલ ઇક્વિટી શેરો કે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડના યુનિટ્સ કે બિઝનેસ ટ્રસ્ટના યુનિટ્સમાંથી ઉદ્ભવેલા હોય. શરત નંબર 3 શરત 2માં જણાવેલ શેર કે યુનિટની ફેરબદલી અંગે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થઈ હોય. શરત નંબર 4 જો ઉપર જણાવેલ શેરો કે યુનિટની ખરીદી 1 ઓક્ટોબર 2004 પછી થઈ હોય તો તે ખરીદી વખતે પણ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થવી હોવી જોઈએ. હજી એક વખત બધી શરતો ટેલી કરીએ. શરત 1 એવું કહે છે કે એસઈસીની કુલ આવકમાં મૂડી નફાના શીર્ષક હેઠળ આવી આવક કરપાત્ર ગણાશે. શરત નંબર 2 આવો લાંબા ગાળાનો મૂડી નફો માન્ય શેર બજારમાં નોંધાયેલ ઇક્વિટી શેરો કે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડના યુનિટ્સ કે બિઝનેસ ટ્રસ્ટના યુનિટમાંથી ઉદ્ભવેલા હોય. શરત નંબર 3 એવું કહે છે શરત 2માં જણાવેલ શેર કે યુનિટ્સની ફેરબદલી અંગે એટલે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થઈ હોય. શરત નંબર 4 એવું કહે છે કે જો ઉપર જણાવેલ શેર કે યુનિટની ખરીદી 1 ઓક્ટોબર 2004 પછી થઈ હોય તો તે ખરીદી વખતે પણ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થવી હોવી જોઈએ. બરાબર. આકારણી વર્ષ 2019-20થી અમલમાં આવેલ જોગવાઈ મુજબ ઉપર જણાવેલ શરતોનું પાલન થયું હોય તો કલમ 112A ની જોગવાઈ મુજબ આવા લાંબા ગાળાના મૂડી નફા અંગે કરની ગણતરી નીચે પ્રમાણે થશે. એ ખાસ જોવું
આ કરપાત્ર રકમ કઈ રીતે મળશે એ યાદ રાખવી. પહેલું, ₹1 લાખ સુધીના લાંબા ગાળાના મૂડી નફા અંગે કુલ કરપાત્ર આવક પર ટેક્સની ગણતરી માટે શૂન્ય દરે ટેક્સ ગણાય. બરાબર. 1 લાખ સુધીનો લાંબા ગાળાનો મૂડી નફો હોય એની કુલ કરપાત્ર આવક પર ટેક્સની ગણતરી માટે શૂન્ય દરે ટેક્સ ગણાય. બીજું, ₹1 લાખથી વધુ રકમનો લાંબા ગાળાનો મૂડી નફો થયો હોય તો ₹1 લાખથી વધારાની રકમ પર તમામ પ્રકારના કરદાતાઓ માટે 10% દરે આવકવેરો તથા ગણેલ આવકવેરાના 4% લેખે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ચૂકવવાપાત્ર ગણાશે. અને નોંધ છે કે યાદ રાખો કે આવો પૂરેપૂરો મૂડી નફો સૌ પ્રથમ કુલ કરપાત્ર આવકમાં સમાવ્યા પછી જ ટેક્સની ગણતરી માટે આ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આના માટેનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું.